ક્વેશ્ચન નંબર 7 એની ઉપર તમને મેં ટેમ્પલેટ આપેલું છે એમાં જુઓ 17 નંબરના પેજ પર 7 ફોર્મ્યુલાઓ આપેલી છે બેઝિક છે જે તમે લર્ન કરી દેજો. ફર્સ્ટ રેન્જ કેવી રીતે મળે? મેક્સિમમ વેલ્યુ માઈનસ મિનિમમ વેલ્યુ x h xl ક્લાસ લેન્થ રેન્જ ડિવાઇડ બાય નંબર ઓફ ક્લાસ. મિડ વેલ્યુ કેવી રીતે મળશે તમને? વેલ્યુ ઓફ અપર લિમિટ પ્લસ વેલ્યુ ઓફ લોઅર લિમિટ ડિવાઇડ બાય 2 અને લોઅર લિમિટ કેવી રીતે મળશે? ફોર્મ્યુલા નંબર 4 મિડ વેલ્યુ માઈનસ હાફ ઇન્ટુ ક્લાસ લેન્થ and the opposite upper limit is equal to mid value plus half into class length and the lower boundary point કીધેલો હોય આપણને the lower limit of that class plus upper limit of preceding class divided by 2 and upper boundary point is equal to upper limit of that class and lower limit of succeeding class divided by 2 અથવા એ બીજી રીતે પણ મળે છે. lower boundary point પર તમારે class length એડ કરી દેવાની છે. જેમ જેમ વસ્તુ સમમાં યુઝ થતી જશે આમ પ્રેક્ટિકલ સમજાવતો જશે. બરાબર? ક્વેશ્ચન નંબર 7 સ્ટાર્ટ કરું છું. Figures regarding the sales on a different item in a supermall during a 4-week are as follow. Question number 7. Data evidence construct of frequency distribution by classifying this data into 8 class. 8 class બનાવવાના છે. First of all, find out highest value and lowest value. Lowest value first time આપેલી છે 80 minimum value and maximum value of x 265. Yes, 265. Right? હવે આ બધાને જો તમે ડિસ્ક્રીટ બનાવવા જાઓ, ડિસ્ક્રીટ ની અંદર આ સેલ્સ ને લખો વેરીએબલ x અને ડિસ્ક્રીટ વેરીએબલ બનાવો તો તમારે લખવું પડે x ની લાઈનમાં 80 81 82 83 લાસ્ટ નંબર 260. મને લાગે છે ત્યાં સુધી હાઈએસ્ટ નંબર 265 છે. મિસ્ટેક છે મારી. 265 તો આવી રીતે તમે નંબર લખવા જાવ એક નંબર તો મને લાગે છે ત્યાં સુધી લગભગ તમારી નોટબુકમાં 5 પેજ ભરાય છે. આ બધા સિંગલ નંબર લખવા હોય તો ઊભી લાઈન અને ટેલીમાં 5 પેજ બનશે અને બધામાં આવા ખાલી 30 દિવસ છે. કેટલા દિવસ છે આમાં? આ ડેટા લગભગ 28 ડેઝ ના આપેલા છે. તો અમુક પર ફ્રીક્વન્સી 0 આવશે. એનાલિસિસમાં તકલીફ પડશે, ટેલીમાં તકલીફ પડશે, એનું ઇન્ટરપ્રિટેશન કાઢવામાં તકલીફ પડશે. તો બેટર છે કે આપણે એને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન નાનું બનાવવું હોય એકની અંદર બહુ બધા વેરીએબલ ડિજિટલ લેવું પડે. આપણે 80 નું ટેલીમાં નહીં કરવાનું, 5 10 નું કરી નાખવાનું, બધા 20 25 નું કરી નાખવાનું અને ટેલીમાં 7 8 લાઈનમાં પતી જાય અને આગળ જતા તમારે કોઈ પ્રકારનું એનાલિસિસ કરવું હોય કે ઇન્ટરપ્રિટેશન કાઢવું હોય તો ઈઝી પડે. એટલા માટે એને ક્લાસમાં કન્વર્ટ કરીએ છીએ. હું આને કન્ટિન્યુઅસ વેરીએબલ બનાવું છું ડિસ્ક્રીટ ની બદલે. બરાબર? હવે કરવાનું કે આમાં 8 ક્લાસ કરવાના કીધેલા છે. તો પહેલું તમારું કામ છે રેન્જ ફાઇન્ડ કરવું પડે. નંબર 1 રેન્જ. રેન્જ નો મતલબ થાય મેક્સિમમ વેલ્યુ માઈનસ મિનિમમ વેલ્યુ. એટલે ઘણા લોકો એવું કહે છે કે હાઈએસ્ટ વેલ્યુ ઓફ વેરીએબલ x માઈનસ લોએસ્ટ વેલ્યુ ઓફ વેરીએબલ x. તમારી સ્કૂલમાં બેમાંથી એટલે આવશે. બરાબર? કન્સેપ્ટ તો બનેલો એક જ છે. હાઈએસ્ટ વેલ્યુ 265, લોએસ્ટ વેલ્યુ 80. કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરી નાખો. 265 minus 80 185. બરાબર? અને એવું કીધેલું છે તમારે ક્લાસ બનાવવાના છે. 8 ક્લાસ બનાવવાના છે. નંબર ઓફ ક્લાસ 8. કન્સ્ટ્રક્ટ અ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બાય ક્લાસિફાઇંગ ધીસ ડેટા ઇન્ટુ 8 ક્લાસ. number of class
8 એવું તમને આપેલું છે, રાઈટ? તો હું બીજી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરું છું. ક્લાસ લેન્થ. ક્લાસ લેન્થની ફોર્મ્યુલા છે રેન્જ ડિવાઇડ બાય નંબર ઓફ ક્લાસ. રેન્જ 185 divided by number of class 8. 185 divided by 185 divided by 8 equal to 23.125. 23 ના ગેપ લેવાનું કે છે આપણે 23.125 ના. પણ પોઈન્ટ ની અંદર ક્લાસ તો લગભગ તમે એટલો મોટો ગેપ કોઈ જ્યારે નહીં જોયા હોય તમે. તો ફોર ધ કન્વીનિયન્સ ક્લાસ લેન્થ should be taken as 25. ક્લાસ લેન્થ કેટલી લેવાનો છું? 25 ના ગેપ હું ક્લાસ બનાવવાનો છું. હવે આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવીએ છીએ. and exclusive frequency exclusive continuous frequency distribution of some data से आप बता दो सेल्स का डेटा बराबर in डेटा आपला से कैलकुलेशन 1000 rupees in 1000 rupees during weeks. પ્રક્રિયા કોમ્પ્લીટ કરી દીધું છે. મીન મીડિયમ મોડેલમાં ક્લાસ આવતા તમને ખબર હોય તો અહીંયા તમે ક્લાસ પણ લખી શકો છો. અને ફ્રીક્વન્સી પણ તમે નામ આપી શકો છો. હવે 25 નો ગેપ લેવાનો છે આપણે 25 નો. અને તમને એમ થાય સર ક્યાંથી મારે શરૂઆત કરવી 0 થી 25 પણ એનું કોઈ કામ નથી. 80 નંબરે આવવાનું 0 થી 25 માં 25 થી 50 માં એને આવવાનું 50 ટુ 75 માં પણ નથી આવવાનું 75 ટુ 100 એ આપણે ફર્સ્ટ ક્લાસ 25 રાખવાનું 75 ટુ 100. ઘણા કેસ 75 પણ નથી આવવાનું 80 થી લઈએ તો 80 ટુ 105 લઈએ તો શું પ્રોબ્લેમ છે સર તમારે? મને કઈ પ્રોબ્લેમ નથી પણ કોઈ એવા એક્ઝેક્ટ નંબર પર કોઈ ઇન્ટરપ્રિટેશન કરવાનું કેવું હોય કે 100 કરતા ઓછા કેટલા 100 કરતા વધારે કેટલા ત્યાં તમે જો 80 ટુ 105 નો ગેપ લીધો હોય 105 ટુ 130 તો તારે તમારે તકલીફ પડે એવા ઇન્ટરપ્રિટેશન માટે બને તારી એક્ઝેક્ટ નંબરો આવે ને એવી રીતે ટેલીમાં બનાવવાનું છે તમારે બરાબર. આમાં આવી જાય છે 75 ટુ 100 25 ના ગેપ થી લઉં છું પછી 100 ટુ 125 25 નો ગેપ લેવાનો છે આપણે
આ મેક્સિમમ નંબર ની આવે ને એટલે ત્યાં સુધી આપણે ટેલીમાં કરવાનું છે 125 to 150 આપણે 8 ક્લાસ બનાવવાના છે હજુ 3 મહિના છે 150 to 175 175 to 200 200 to 225 225 to 250 250 to 275 મેક્સિમમ નંબર આની અંદર કવર થઈ જવો જોઈએ ચેક કરી લેવાનું છે 265 આમાં આવી જાય મિનિમમ પણ કવર થઈ જવો જોઈએ 80 આમાં આવી જાય છે એટલે મિનિમમ મેક્સિમમ નંબર આવી જવા જોઈએ ટેલીમાં એ ધ્યાન રાખવાનું છે તમારે સ્ટાર્ટ કરીએ આપણે ટેલીમાં હવે ઘણા લોકો એમ કહેશે મારા ટેલીમાં મિસ્ટેક થાય છે આન્સર નથી આવતો તો તમારા સાથે પેન્સિલ લઈને બેસવાનું જેનું ટેલીમાં કરો એની પર પેન્સિલ થી જે લોકો ક્વેશ્ચન માંગીને ટેક્સ્ટ લઈ ગયા છે એની વાત કરું છું તો પેન્સિલ થી કટ કરી દેવાનું પછી ત્યાં ટેલીમાં કરવાનું છે તમારે 2 to 8 2 to 8 શેમાં આવે આમાં આવે 2 to 8 ઠીક અને અહીંયાથી કટ કરી દેવાનું એટલે ભૂલ નહીં પડે તમારી 125 હવે જો અહીં આપણે બનાવેલું છે એક્સક્લુઝિવ એનો મતલબ શું થાય બાર કરવું બરાબર 125 અહીંયા પર છે 125 અહીંયા પર છે તો આ અંદર આમાં 125 ને ઇન્ક્લુડ નથી કરતું 125 ને બહાર કાઢે છે તમારે નીચેના ક્લાસમાં લેવાનું છે અહીંયા 125 લેવાનું છે આની અંદર નંબરો કયા આવશે ખબર છે એમાં તમારે 75 to 99 આવે 100 ની બહાર કાઢે છે એટલે નામ છે એનું એક્સક્લુઝિવ બરાબર કે 100 જો આવે તો તમારે ટેલીમાં નીચેના કરવાનું છે આમાં આવશે જો 100 to 124 125 ને એક્સક્લુડ કરે છે રાઈટ આમાં આવશે 125 થી 125 to 149 150 to 174 175 to 199 200 ને એક્સક્લુડ કરે છે 200 to 224 225 to 249 and 250 to 274 એટલું આની અંદર આવશે બરાબર અને જે આ અપર બાઉન્ડરી પોઈન્ટ છે અપર લિમિટ છે એને એક્સક્લુડ કરે છે હવે હું સ્ટાર્ટ કરું છું પહેલું છે 2 to 8 હવે ટિક મારી દીધું છે સેકન્ડ આપેલું છે 125 અહીંયા લખવું છે આપણે રાઈટ ઉપર નહીં આવે એ ધ્યાન રાખજો નેક્સ્ટ થર્ડ આપેલું છે 100 આમાં એક્સક્લુડ થાય છે આની અંદર ઇન્ક્લુડ થાય છે 100 નેક્સ્ટ 100 પછી આપેલું છે તમને 90 આવશે આમાં ફર્સ્ટમાં નેક્સ્ટ 115 સેકન્ડ ક્લાસ 125 થર્ડ ક્લાસ 230 225 to 250 ની અંદર આવશે 220 130 third class 80 first class 95 first class 160 fourth class 180 fifth class 200 આમાં એક્સક્લુડ થાય નીચેના ક્લાસમાં 128 120 second class 85 first class 185 140 ચાર થઈ જશે પાંચ ક્રોસ આવશે રાઈટ ફિફ્થ ક્રોસ આવશે 265 લાસ્ટ ક્લાસ 230 135 third class next 127 third class 100 second class 145 150
to 10. I think complete થઈ ગયું છે. ટોટલ મારવાના છે. કેટલી ફ્રીક્વન્સી આવેલી છે? ઓન્લી 4 ફ્રીક્વન્સી. 4 ફ્રીક્વન્સી. 5 and 3. 5 and 3. 8 frequency, 2 frequency, 2 frequency, 3 frequency, 3 frequency, and 1 frequency. कैल्शियम में टोटल मार देવાનું છે 4 plus 4 plus 8 plus 2 plus 2 plus 3 plus 3 plus 1. કોઈ એક બાકી રહી ગયું છે આપણે ટેલીમાં કરવાનું. મિસ્ટેક આમાં થઈ છે. આમાં બે વખત 200 200 હતા, મેં એક જ વાર 200 નું ક્લિક કરેલું છે એટલે આવશે અહીંયા 4. ટોટલ આવે છે 28 ડેઝ, રાઈટ? કારણ કે પહેલા મેં ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરી દીધેલી હતી. પહેલી લાઈનમાં 14 આપેલા હતા, સેકન્ડ લાઈનમાં 28 હતા, એટલે મને ખબર હતી લાસ્ટમાં આન્સર 28 આવવો જોઈએ. જેટલા નંબર હોય ને એટલો લાસ્ટમાં ટોટલ એકલા તો થવા જ જોઈએ. એટલી કરતા ઓછા વધારે થાય તો તમે મિસ્ટેક કરી છે. ટેલીમાર્કમાં મિસ્ટેક કરશો તો એક પણ માર્ક્સ નહીં આવે પછી છે તમને, બરાબર? 0 માર્ક્સ આવશે. અને ટેલીમાર્કનો સમ ઈઝી હોય છે, પણ છતાં ક્યારેક ક્યારેક આપણી નંબર ઉપર ધ્યાન નથી રહેતું એટલે ટિક કરવામાં મિસ્ટેક થતી હોય છે આપણી. પણ મિસ્ટેક થાય તો પકડાઈ પણ જાય છે આમાં, બરાબર? ક્વેશ્ચન નંબર 1. હવે ટેલીમાર્કનું નહીં કરાવું, ક્લાસ કેવી રીતે બનાવવાનો એનો જો ખાલી આઈડિયા આપવાનો છે. ક્વેશ્ચન નંબર 1. The marks obtained by 40 students in a subject of accountancy are as follow. Prepare a frequency distribution taking a suitable class length. તમને જે સારી લાગે એ લેવાની છે તમારે ક્લાસ લેન્થ. પહેલા લોએસ્ટ વેલ્યુ કેટલી છે, મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરી નાખો. મિનિમમ વેલ્યુ 0 માર્ક્સ કોઈ સ્ટુડન્ટ આવેલા છે એન્ડ મેક્સિમમ 43 મને દેખાય છે. તમને બીજા બે જોતા હોય તો જોઈ લો ફટાફટ. 43 હાઈએસ્ટ માર્ક્સ છે. મિનિમમ કોઈ ફેલ થયેલું છે, 0 માર્ક્સ આવેલા છે અને હાઈએસ્ટ 43 માર્ક્સ આવેલા છે. સુટેબલ ક્લાસ લેજો તો આપણે રીતે આપણે ક્લાસ લેવાની છે. તો રેન્જ પહેલા ફાઇન્ડ કરી નાખો. maximum value minus minimum value. maximum 43, minimum 0, 43 આવે છે. ઘણા લોકો એવો સ્ટેટિસ્ટિક્સ કહે છે મિનિમમ એવરેજ 7 ક્લાસ તો હોવા જોઈએ એમ, બરાબર? તો 5 નો ગેપ લઈ લઈએ. માર્ક્સ અથવા ક્લાસ 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 32, 35, 35 to 40, 40 to 45. અને ટેલીમાર્ક અને સ્ટુડન્ટ તમે લખી નાખજો. બે સમમાં મેં હેડિંગ માર્યું હતું એવું તમે હેડિંગ મારી દેજો. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ marks in accountancy of number of students. ટેલીમાર્ક અને ફ્રીક્વન્સી યાદ કરી રાખજો, બરાબર? ક્વેશ્ચન નંબર 8 તમારે કમ્પ્લીટ કરવાનું છે. હોમવર્ક આપું છું ક્વેશ્ચન નંબર 8. હવે હું કરાવું છું ક્વેશ્ચન નંબર 9. During the season of 50 days, the data regarding the number of rows grown daily on the different plants of the garden are given below. Prepare a frequency distribution from it having a one class 30 to 39. 30 to
39 નો ક્લાસ લેવાનો કીધેલો છે, તમને હિન્ટ આપી જ દીધેલી છે, બરાબર. ક્વેશ્ચન નંબર 9 તમારે ખાલી બે જ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, મિનિમમ અને મેક્સિમમ. મિનિમમ વેલ્યુ કેટલી છે આમાં? ફર્સ્ટ લાઈનમાં મને 23 દેખાય છે. થર્ડ લાઈનમાં જોયું કે ખાલી મને 17 મિનિમમ છે ફાઇનલ. અને મેક્સિમમ કેટલી છે જોઈ લો ફટાફટ. થર્ડ લાઈનમાં 99 દેખાય છે, બરાબર. આમ બધા ડબલ ડિજિટ આવ્યા છે એટલે તો 99 હશે. એમ કેવો કોઈ નંબર 99. તો અને તમને હિન્ટ આપી છે ક્લાસ કયો લેવાનો છે? 32 39, બરાબર. 32 40 હોય ને, 32 40 તો એને એક્સક્લુઝિવ કહેવાય, 10 10 નો કહેવાય. આ વસ્તુ 32 39 માં હોય ને તો આને કહેવાય ઇન્ક્લુઝિવ કહેવાય. શું કહેવાય? ઇન્ક્લુઝિવ. બંને નંબર આમાં આવે છે, તમે 10 ક્લાસ લેવાની 10 ની. હું સ્ટાર્ટ કરું છું. એન ઇન્ક્લુઝિવ continuous frequency distribution of number of સમમાં હું આપેલું છે જોઈ લો ફટાફટ. rows on different rose plant to 39. તો તમારે એવું વિચારવાનું છે કે આ વેલ્યુ ક્યારે કવર થાય, બરાબર. એટલે કે આપણે લઈએ પહેલા ક્લાસ, નંબર ઓફ ક્લાસ પણ કહેવાય. મેઇન વસ્તુ આ છે, આમાં મિસ્ટેક નહીં કરતો, બરાબર. ટેલિમાર્ક ને ફ્રીક્વન્સી બધું આવડી જશે. 30 to 39 જ્યારે હું ટેલિમાર્ક કરતો છું ત્યારે ચેક ખાલી એટલું જ કરવાનું છે. આ નંબર આની અંદર કવર થઈ જશે, આ 99 ની અંદર આવી જશે, નથી આવવાના. આની ઉપર કયો ક્લાસ હોય? 22 29 70 ની અંદર આવી જવાનું છે? ના, નથી આવવાનું. હજુ એક ક્લાસ લેવો પડશે, 10 to 19. 17 તો આવી જવાનું. મિનિમમ આની અંદર આવી જાય બધા આવી જાય, અને મેક્સિમમ પણ આવી જવો જોઈએ. મેક્સિમમ આવે નહીં તો 99 સુધી આપણે ક્લાસ ખેંચવા પડશે. 42 49 52 59 62 69 72 79 82 89 92 99. આ રીતે તમારે ક્લાસ બનાવવાના છે. એક મિનિટ તમને આપી દીધી, 30 to 39 ક્લાસ લેવાનો છે. પછી ત્યાંથી તમે લોજિક યુઝ કરવાનું છે કે મિનિમમ નંબર પણ આમાં આવવો જોઈએ, મેક્સિમમ પણ આવવો જોઈએ. તો ઉપર આપણે એક્સ્ટ્રા ક્લાસ લેવો પડશે અને નીચે પણ આપણે એક્સ્ટ્રા ક્લાસ લેવો પડશે, ત્યારે બધા જ નંબરો આની અંદર કવર થશે, બરાબર. હવે હું આગળ વધું છું સમ નંબર 10. હું હવે બધા સમમાં ખાલી તમને હિન્ટ જ આપવાનો છું કે કેવી રીતે ક્લાસ બનાવવાના છે. The age of 60 employee working in the office. 60 employee કીધું, આની ઉપરના સમમાં 50 days કીધું. આનું ટોટલ 50 આવવું જોઈએ, એ ધ્યાન રાખજો તમે, બરાબર. અને આમાંથી ઘણા શબ્દ તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તો ત્યાં જોઈ લેજો. આન્સર ન આવે તો તમારે કોલ કરવાનો છે. અને આન્સર મેં ટેલિફોન પર ટાઈપ નથી કરેલા એટલા માટે, તો પણ હું આન્સરો મોકલી દઈશ ગ્રુપની અંદર. ક્વેશ્ચન નંબર, અને મને યાદ ન હોય તમે યાદ કરાવજો સર, આન્સર મોકલો એમ. ક્વેશ્ચન નંબર 10. The ages of 60 employees working in an office are registered as follows. Prepare a frequency distribution by taking a class length as a 5. Class length તમારે 5 લેવાની છે. આ જે ફર્સ્ટ સમ હતો એની કેવો છે, મિનિમમ ફાઇન્ડ કરો, મેક્સિમમ ફાઇન્ડ કરો. રેન્જ આવે, રેન્જ ને ડિવાઇડ કરી દો તમે. સમ નંબર 2 તમને 7 કરાવો, 8 ની સોરી 7 જેવો સેમ છે. સમ નંબર 10
મિનિમમ કેટલો છે ફાઇન્ડ કરી નાખો ફટાફટ. મિનિમમ 21 છે. મેક્સિમમ right. रेंज फाइंड करो. मैक्सिमम माइनस मिनिमम 37 एंड क्लास लेंथ फाइंड करो. क्लास लेंथ કેટલી આપેલી છે? ક્લાસ લેંથ તો 5 આપેલી છે, રાઈટ. 5 પત્તા ગેપ થી ક્લાસ બનાવવાનો છે તો સમ બે રીતે થાય. ક્લાસ 21 to 25, 26 to 30, 31 to 35, 36 to 40, 41 to 45, and 46 to 50, 50 to 51 to 55, 56 to 60. આ રીતે ટેલીમાં બની શકે છે. એક બીજી રીતે પણ બની શકે છે. 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60. તો એ જો તમારે જેમ બનાવો એમ ટેલીમાં બનાવવાનું છે. તમારે બે રીતે તમે બનાવી શકો છો. બંનેના આન્સર અલગ અલગ આવશે. એનો રીઝન હું તમને કહી દઉં છું. આની અંદર 25 આમાં જ આવવાનો રેકોર્ડ થવાનો છે. 25 ફ્રીક્વન્સી આવશે તો પહેલામાં અમે એક્સક્લુઝિવ બનાવ્યો છે, એમાં 25 નીચે જતો રહેવાનો છે, બરાબર. લગભગ ટેક્સ્ટ મોડે પેલી રીતે જ કરેલું છે. એટલે તમે પેલી રીતે આઉટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવજો અને અંદર ટેલી માર્ક કરી દો. તમે ક્વેશ્ચન નંબર 11 થી સ્ટાર્ટ કરીને 11 to 18 8 સમ તમારે જાતે મગજ દોડાવવાનું છે. હું ક્લાસ કઈ રીતે બનાવું છું હું તમને 2 કલાકની અંદર સોલ્યુશન WhatsApp ગ્રુપમાં મોકલી દઈશ કે હું કેવી રીતે બનાવું છું 11 to 18 નું સોલ્યુશન, બરાબર. પછી તમારે ચેક કરી લેજો કે આન્સર રાઈટ છે કે રોંગ છે. એમાં બધામાં તમારે ક્લાસ બનાવતા જાતે શીખવાનું છે, કારણ કે કંઈક નવું આવી ગયું તો તમને કેમ આવડશે? બધું હું જ કરાવી દઉં, બરાબર. આ 3-4 કેમ કરાવાય તો બરાબર વિડિયો જોવો તમે અને પછી આતે તમે આગળ ક્લાસ બનાવો 18 સુધી 19